7 દિવસ નીકળશે વરાપ। 22 ઓગસ્ટથી 10-10 ઇંચ વરસાદનો રાઉન્ડ પણ શરૂ થશે। જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કર્યા બાદ હવે ઓગસ્ટમાં મેઘરાજાનો મૂડ કેવો રહેશે તેની પર સૌની નજર છે। ત્યારે ઓગસ્ટમાં મેઘરાજા આરામ કરશે, ખેડૂતો ખેતીકામ કરી શકે તે માટે મેઘરાજા વિરામ લેશે અને હવે 7 દિવસ વરાપ નીકળશે। ત્રણ આગાહીકારોએ ઓગસ્ટમાં કેવો વરસાદ પડશે તેને લઈને આગાહી કરી છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ઓગસ્ટમાં કેટલોક સમય વરાપનો રહેશે। 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે છે, તો હવામાન વિભાગના મતે હાલ 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। આગાહીકાર અંબાલાલ પટેલના મતે 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેપ ચડે ત્યાં પડે તેવો વરસાદ પડશે। 22 ઓગસ્ટથી 10-10 ઇંચ વરસાદ પડી શકે। 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। अभी एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से पास हो रही है। इस ट्रफ को ध्यान में रखते हुए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों में। હાલમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। સાથે 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। નર્મદા ડેમમાંથી લાખો લીટર પાણી છોડાયું, 27 ગામ એલર્ટ પર। આ અદ્ભુત દ્રશ્યો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના છે, જ્યાં ચાલુ સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ગુરુવારે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। સવારે 5 દરવાજા ખોલાયા બાદ બપોર બાદ બીજા 5 દરવાજા ખોલવામાં આવ્યા। કુલ 1.36 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। સાથે જ પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે। કુલ મળીને 1,39,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। પરિણામે રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલીને પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ। નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ તથા નર્મદાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે। નર્મદા ડેમના દરવાજા ખુલતા નજારો જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા। ચાલુ સિઝનમાં નર્મદા ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે। પરિણામે ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે। ડેમની જળ સપાટી હાલ 131 મીટરે પહોંચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મહેસાણાના ધરોઈ ડેમમાંથી છોડાયું પાણી। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ડેમોમાં પાણીની આવક થઈ છે। મહેસાણાના સતલાસણામાં આવેલા ધરોઈ ડેમમાં પણ પાણીની બમ્પર આવક થઈ રહી છે। ધરોઈની જળ સપાટી 670.96 ફૂટ થઈ ગઈ છે। ડેમમાં પાણીની આવક 1000 ક્યુસેકથી વધુ થઈ રહી છે। ધરોઈ ડેમમાં 84.65% પાણીનો જથ્થો છે, જેથી ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું। સાબરમતી નદીમાં 800 ક્યુસેક પાણી છોડાયું। અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં 5 દિવસથી પાણી છે। વરસાદ રોકવાના 5 દિવસ થઈ ગયા, પરંતુ બાવળા પાસેના ચાંગોદર ગામમાં પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। ચાંગોદરના સ્વસ્તિક એસ્ટેટમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા હતા। કમર સુધીના પાણી ભરાઈ ગયા બાદ સ્થાનિકોને આશા હતી કે કલાકોમાં પાણી ઓસરી જશે, પરંતુ આ વાતને 5 દિવસ થઈ ગયા છતાં અહીં પાણીનો કબજો યથાવત છે। આ વિસ્તારમાં ચારે બાજુ પાણીનું રાજ છવાયું છે। 30 પ્લાન્ટ અને ગેલોપ્સના 100 જેટલા યુનિટ્સ મુશ્કેલીમાં છે। લોકો પોતાના વાહનો ઘરની બહાર કાઢી શકતા નથી। કામ ધંધે જવું હોય તો ટ્રેક્ટરમાં જવું પડે છે। આ અંગે અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરાઈ છે, પરંતુ પાણીનો નિકાલ કરવા માટે કોઈ ફરક્યું નથી। થરાદ બાદ ધાનેરામાં પણ ખેડૂતો ખાતર માટે ધંધે લાગ્યા। બનાસકાંઠા પંથકમાં ખાતરના ધાંધિયા શરૂ થઈ ગયા છે। થરાદ બાદ ધાનેરામાં પણ ખાતરની કૃત્રિમ તંગી સર્જાઈ છે। ખાતરને લઈને ખેડૂતો ફરી ધંધે લાગ્યા છે। ધાનેરાના ખાતર ડેપોમાં 10 દિવસથી ખાતર નથી। આસપાસના ગામડાઓમાંથી દરરોજ ખેડૂતો ખાતર ખરીદવા માટે સવારથી લાઈન લગાવે છે, પરંતુ કરમની કઠણાઈ કહો કે પછી તંત્રની મજા, ખાતર વગર જ પરત ફરવું પડે છે। ખેતી કામ છોડી ખાતર માટે ધાનેરા સુધી લાંબા થાય છે, પરંતુ ખાતર નહીં મળતા રોષ ફેલાયો છે। વડોદરામાં સ્મશાનના લાકડા મુદ્દે ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ। લાકડા મુદ્દે લડાઈ થઈ વડોદરામાં। સામાન્ય લોકો નહીં, પરંતુ નેતાઓ જ લાકડા મુદ્દે ઝઘડી પડ્યા, ઝપાઝપી થઈ। છાણી વિસ્તારમાં આવેલા સ્મશાનમાંથી કેટલાક લોકો લાકડાઓ ચોરીને જતા હોવાના આક્ષેપ કર્યા હતા। લાકડા ચોરીને જતા લોકોને અટકાવ્યા હતા, જેથી પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીશ પટેલ અને કોંગી કાઉન્સિલર વચ્ચે બબાલ થઈ। સ્મશાનમાં જાહેરમાં ઝપાઝપી થઈ, ઉગ્ર બોલાચાલી થઈ। રાજકારણીઓ એકબીજાને ધક્કે ચડાવ્યા। મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો। સ્મશાનના ખાનગીકરણ મુદ્દે બબાલ થઈ હોવાની ચર્ચા છે। રેવડામાં ઠાકરધણી રેસ્ટોરન્ટ પર બુલડોઝર ફેરવાયું। માલિકના કહેવા પ્રમાણે ગણેશ જાડેજા આરોપી છે।
ગોંડલ તાલુકાનું રીબડા ગામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ વખતે દબાણ હટાવ કામગીરીને લઈને ચર્ચામાં આવ્યું છે. થયું એવું કે રીબડા ગામે સ્મશાન સામે આવેલી ઠાકરધણી રેસ્ટોરન્ટને ગેરકાયદેસર દબાણ ગણાવતી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો. હોટલ માલિક મેહુલ ટોટાએ આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી થઈ હોવાનો આક્ષેપ કર્યો. મેહુલનો આક્ષેપ છે કે આ ઘટના પાછળ ગોંડલના રાજકીય અગ્રણી ગણેશ જાડેજાનો હાથ છે. ગણેશ જાડેજાના મળતિયાઓને તેમને પક્ષપલટો કરવા 10 લાખ રૂપિયાની ઓફર કરી હતી. માતાજીનો માંડવો કર્યો અને તેમાં ગણેશ જાડેજાને બોલાવીને સ્ટેજ પર સન્માન કરે તો તેમની હોટલ બચી જશે. મેહુલભાઈએ આ ઓફર ઠુકરાવી દીધા કિન્નાખોરીથી તેમની હોટલ તોડી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. હવે હોટલ માલિકે ન્યાયની માંગણી કરી છે. રીબડા વતન મારી હોટલ રાજકીય પ્રેશરના હિસાબે આ તોડવામાં આવી. એ પ્રેશર હતું કે ગામના જે 4-5 મળતિયા મળીને આ લોકોએ એની ઉપર પ્રેશર કરાવ્યું અને ગોંડલ દ્વારા રજૂઆત કરી કે આ ગામમાં આ રદીપસિંહ હારે રખડવાવાળો માણસ છે અને આની હોટલ આ જગ્યાએ છે અને એવો ખાર રાખીને રાજકીય કિન્નાખોરી કરીને મારી હોટલ પાડવામાં આવી. અને જોકે મારે અથવા ગણેશને કાંઈ લેવા દેવા નહોતા, એ છતાંય ગામના જે 4-5 મળતિયા મળીને આ લોકો કાન ભરેલા. દ્વારકાના દરિયા કિનારે ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું. દ્વારકાના દરિયા કિનારે ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. યાત્રાધામ દ્વારકામાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા. રૂપેણ બંદર પર હતા ગંભીર ગુના સાથે સંકળાયેલા લોકોના ઘર પર બુલડોઝર ફેરવાયું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટે ટીમ પહોંચી. જેસીબીથી તમામ મકાનોને જમીનદોસ્ત કરાયા. મામલતદારની ટીમ સાથે રહી ડિમોલિશન હાથ ધરાયું. આ દબાણમાં 770 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી. 4.25 લાખ કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી. ધોરાજીના પાટણ વાવમાં જીવજંતુઓના આતંકથી દહેશત. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવમાં અજ્ઞાત જીવજંતુનો આતંક વધ્યો છે. પાટણ વાવ ગામે અજ્ઞાત ઝેરીલી જંતુ 5 વ્યક્તિને કરડી જતા ગામમાં દહેશત ફેલાઈ છે. છેલ્લા 6 મહિનામાં 5 વ્યક્તિને ઝેરી જીવાત કરડી હતી અને અઠવાડિયામાં 2 લોકોને જીવાત કરડી છે, જેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક પ્રૌઢનું મોત થયું છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું. 2 દિવસથી તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ, વન વિભાગની ટીમે ગામમાં ધામા નાખ્યા છે. સર્વે કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢવાસીઓ ચા પીતા પહેલા ચેતી જજો, પકડાય નકલી ચા. ચાના રસિયાઓ બહારની ચા પીતા હોય તો ચેતી જજો, કેમ કે બજારમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે બજારમાં આવી ગઈ છે નકલી ચા. જૂનાગઢ શહેરમાંથી નકલી ચાનો જથ્થો પકડાયો છે. પોલીસે જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા જય આપાગીગા પ્રોવિઝન સ્ટોરમાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન પોલીસને 417 કિલોગ્રામ નકલી ચાનો જથ્થો મળી આવ્યો, જેમાં જાણીતી ચા કંપનીના લોગો અને પેકેજિંગની નકલ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નકલી ચા બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવી હતી, જેનાથી ગ્રાહકોના આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે તેવી શક્યતા છે. પોલીસે આ કેસમાં દીપક લાલવાણીની અટકાયત કરી છે. 1672 પેકેટ નકલી ચાના જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ ₹2,50,000ની કિંમતનો છે. આ અંગે વાઘ બકરી ચા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે કામગીરી કરી. રાજકોટવાસીઓ ફરાળી વાનગીઓ બહારી ન ખાતા, નહીં તો તમારો ઉપવાસ તૂટી જશે. રાજકોટમાં આરોગ્ય વિભાગની તવાઈ. રાજકોટ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરનાર લોકો બહારની ફરાળી વાનગી ન આરોગતા, નહીં તો તમારો ઉપવાસ તૂટી જશે, કેમ કે લોકોની આસ્થા સાથે ચેડા કરનારાઓ ફૂટી નીકળ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ફરાળી પેટીસના ઉત્પાદક ઠક્કર ગૃહ ઉદ્યોગ પર દરોડા પાડ્યા હતા, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન જ પેટીસ બનાવવા દાજિયા તેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. બટેટાનો માવો, મસાલો અને પેટીસ તળવા ઉપયોગમાં લેવાતું તેલ સહિતનું બગડેલું જોવા મળ્યું હતું. તો પેટીસ સહિતના નમૂના પરીક્ષણ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય તેલનો સ્થળ પર નાશ કરાયો, નોટિસ ફટકારવામાં આવી. રાજકોટ લોકમેળાવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 143 જેટલા પ્લોટની હરાજી બાકી. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે. હાલ 234માંથી 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહી ગયા છે. સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યા અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે, જેમાં અઘોરી ગ્રુપ, અનિરુદ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે. અત્યાર સુધીમાં લોકમેળામાં સ્ટોલ અને પ્લોટના વેચાણ થકી વહીવટીતંત્રને ₹1.80 કરોડની આવક થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટીએ દરોડા પાડ્યા. 30 લાખથી વધુ કિંમતના દસ્તાવેજોની તપાસ.
ગુજરાતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દરોડા પાડ્યા. 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજની એન્ટ્રી ચકાસવામાં આવી. રાજકોટમાં ડીએચ કોલેજના મેદાનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીની સર્વેની કામગીરી ચાલી. રાજકોટ ઝોન 5માં વર્ષ 2024-25 દરમિયાન થયેલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આવકવેરા વિભાગના INCIનું સર્ચ ઓપરેશન સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે કરાયું. ઇન્કમટેક્સ વિભાગે 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસ્યા. અમદાવાદ, ગાંધીનગરથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમ ધામા નાખી સાંજથી સર્વે કામગીરી શરૂ કરી દીધી હતી. મોડી રાત્રિ સુધી તપાસ ચાલી હતી. આવનાર દિવસોમાં અન્ય ઝોનલ કચેરીઓમાં પણ તપાસ હાથ ધરાઈ શકે છે. આ કાર્યવાહીથી શહેરની બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ ફેલાયો છે. આજકાલ નાની નાની વાતમાં લોકો આપઘાત કરી લે છે. એમાં પણ વિદ્યાર્થીઓને તો કહેવાતું જ નથી. નજીવી વાતમાં ખોટું લાગે અને જીવન ટૂંકાવે. ત્યારે સુરત પોલીસની હેલ્પલાઇન 67 એવા લોકોના જીવ બચાવી ચૂકી છે જેઓ અંતિમ પગલું ભરવાના અંતિમ પડાવ પર હતા. આપઘાતની ઘટનાઓને રોકવા માટે સુરત પોલીસે આપઘાત નિવારણ હેલ્પલાઇન શરૂ કરી. આ હેલ્પલાઇન માત્ર એક સેવા નહીં પણ જીવન બચાવવાનો દ્રઢ સંકલ્પ છે. આપઘાત નિવારણ હેલ્પલાઇન થકી પોલીસને 336 જેટલા કોલ મળ્યા, જેમાં 107 જેટલી મહિલાઓ અને 229 જેટલા પુરુષોએ કોલ કર્યા, જેમાંથી 67 જિંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી. ટીમ દ્વારા 117 જેટલા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, લોકોને નવજીવન આપવામાં આવ્યું. આ લોકોમાંથી 123 લોકોને ફેમિલી સંબંધિત સમસ્યાઓ હતી, 100 ને આર્થિક તણાવ, 23 ને પ્રેમ પ્રકરણ, 11 ની શૈક્ષણિક નિષ્ફળતાઓ, 6 ગંભીર બીમારીઓથી કંટાળીને અને 71 લોકો અન્ય કારણોથી આપઘાત કરવા ઈચ્છતા હતા. ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને 336 જેટલા કોલ મળ્યા છે, જેમાં 107 જેટલી મહિલાઓ અને 229 જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે 67 જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ. સાળંગપુરમાં હિંડોળા દર્શન નિમિત્તે દાદાને કરાયો અદ્ભુત શણગાર. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસને લઈને હિંડોળા દર્શનનું આયોજન કરાયું. સાથે દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો. મંદિરમાં આવતા ભક્તો હિંડોળા દર્શન કરી દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. શ્રી હરિ ભગવાનની સાક્ષાત્કાર કરી અનુભૂતિ સાથે ભગવાનને હિંડોળે ઝુલાવ્યા હોય તેવો ભક્તોમાં ભાવ જોવા મળ્યો છે. મંદિર વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ફૂલોનો અદ્ભુત શણગાર સાથે શ્રી હરિ ભગવાનને હિંડોળા પર બિરાજમાન કરાયા છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના દર્શન કરવા આવનાર ભક્તો પણ હિંડોળા દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. બનાસકાંઠામાં એક વર્ષની અંદર નવો બનેલો પુલ તૂટવા લાગ્યો. દ્રશ્યોમાં દેખાતું આ નાનકડો પુલ એકાદ વર્ષ પહેલા બન્યો હતો. જો કે નવા બનેલા પુલની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. પુલની એક સાઈડ લગભગ તૂટી ગઈ છે. અહીંથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે. દ્રશ્યો બનાસકાંઠાના થરાદના છે, જ્યાં મેઘપુરા ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ પર નવો જ બનેલો પુલ આ રીતે તૂટી ગયો. ખેડૂતો આ પુલનો ઉપયોગ ખેતરે જવા માટે કરતા, જો કે પુલ ક્ષતિગ્રસ્ત થતા હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દાંતીવાડાની શાળાના બાળકો પર જીવનું જોખમ, પડું થતા શાળાના ઉપર મોતનો ખતરો અને નીચે ભવિષ્યની ચિંતા. ગમે ત્યારે પડે એવી સ્થિતિમાં રહેલા ઓરડામાં બાળકો પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. બાળકોના માથે જળમતું મોતના દ્રશ્યો બનાસકાંઠાના દાંતીવાડાની દાંતીવાડા પ્રાથમિક શાળાના છે. દાંતીવાડા પ્રાથમિક શાળાના 13 જેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. 13 ઓરડાની દિવાલોમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. ઉપરથી પોપડા પડે છે. છતમાંથી સળિયા પણ ડોક્યા કરે છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં દિવાલ પરથી પ્લાસ્ટર પણ ખરી પડ્યું છે. બિલ્ડિંગ મોતને નોતરી રહ્યું છે. આ તમામ 13 ઓરડામાંથી રોજે રોજ એક બાદ એક છતના પોપડા નીચે પડી રહ્યા છે, જેના કારણે અત્યારે શાળાના આચાર્ય દ્વારા આ તમામ 13 ઓરડા બંધ કરી બાળકોને ખુલ્લામાં અને શેડ નીચે અભ્યાસ કરાવી રહ્યા છે. શાળામાં બાળકો જીવના જોખમે ભણે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તંત્ર તાકીદે કાર્યવાહી નહીં કરે તો સર્જાશે જીવલેણ દુર્ઘટના. ભરૂચમાં રોડ પર લાઇટો લગાવવાના કામમાં ભ્રષ્ટાચાર. ભરૂચના આઇકોનિક રોડની લાઇટ તેમજ વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ભૃગુ ઋષિ બ્રિજથી શક્તિનાથ સર્કલ સુધીના આઇકોનિક રોડના નવીનીકરણ સાથે ડેકોરેટિવ લાઇટો મૂકવામાં આવી છે, જેના પોલ ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ નથી અને હલકા મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, વોર્ડ નંબર 6માં ઊભા કરવામાં આવેલ હાઈ માસ્કના પોલ 12 મીટરના બદલે 10 મીટરના હોવાનું જણાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. આ મુદ્દે પાલિકા ચીફે બચાવ કરતા કહ્યું કે ટેન્ડરની શરતો મુજબ કામગીરી થઈ ન હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કામગીરી અટકાવી દેવામાં આવી છે. ભરૂચથી સમાચાર. એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભોલાવા વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ જોવા મળ્યો છે. આ તરફ રામપરા ગામે પીજીવીસીએલ કર્મચારી પર હુમલો થયો છે. બોટાદથી આ સમાચાર છે. સ્થાનિકોએ હુમલો કર્યો હોવાની જાણકારી છે. વીજ ચોરી તપાસ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર ચેકિંગ દરમિયાન 4 શખ્સોએ
ગેરવર્તન કર્યું. એક કર્મચારી સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ પીજીવીસીએલની ટીમે ફરિયાદ કરી છે. કચ્છથી સમાચાર. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો ચાલુ. સામાન્ય સભામાં કોંગ્રેસે કર્યો હોબાળો. જિલ્લામાં શિક્ષણની ઘટના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હોબાળો. જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકની ઘટ છે. અમદાવાદ શહેરમાં મહિલા કોંગ્રેસનો વિરોધ. દેશમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે વિરોધ. કોચરબ આશ્રમ ખાતે મહિલાઓએ ચક્કાજામ કર્યું. રસ્તાઓ પર આવી સરકાર વિરુદ્ધ બોલાવ્યા નારા. કોંગ્રેસ ઓફિસથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ. જીસીએસ પોર્ટલ તેમજ મેરિટને લઈને એનએસયુઆઈનો વિરોધ. વીસી ચેમ્બરમાં એનએસયુઆઈ કર્મચારીઓ મચાવ્યો હોબાળો. વીસી ચેમ્બરમાં વિરોધ ઉગ્ર બનતા પોલીસે અટકાયત કરી હતી. દાહોદના કરબાડામાં વિદ્યાર્થીઓ વિફર્યા. શાળામાં સુવિધાઓને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા. જમવાનું અને પાણી ગુણવત્તાયુક્ત ન હોવાનો આક્ષેપ. એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના બાળકો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. વિદ્યાર્થીઓને આક્ષેપ છે કે હલકી ગુણવત્તાનું ભોજન અને અપૂરતી વ્યવસ્થાઓ છે. નવસારી હિસ્ટ્રી શીટર સામે એસપી એક્શનમાં. 15થી વધુ શખ્સો સામે ગુજસી ટોક દાખલ. નવસારી, બિલીમોરા, ચીખલીથી અટકાયત. એલસીબી દ્વારા રાત્રે કરાયું હતું કોમ્બિંગ. ગુનેગારોને પકડવા બનાવી અલગ અલગ ટીમ. પોલીસ એક્શનથી હિસ્ટ્રી શીટરોમાં ફફડાટ. અમદાવાદ મહિલા પોલીસે નકલી પત્રકારની ધરપકડ કરી. દાણી લીમડા વિસ્તારમાં બાળકો લડતા હતા તેનો વિડીયો બનાવ્યો હતો અને બીજા દિવસે ફરિયાદીના ઘરે પહોંચી ધમકી આપી 25,000ની માંગણી કરી. સોશિયલ મીડિયાની વેબસાઇટ પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગાળાગાળી કરી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને અભિભૂત થયા. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ શાનદાર છે. સરદાર પટેલની પ્રતિમા એક પહેલ છે. નવા ભારતની શરૂઆત છે. ઓમર અબ્દુલ્લાએ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી. ખીજદડ ગામે લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પોરબંદર જિલ્લાના ખીજદડ ગામે લૂંટનો ભેદ ઉકેલાયો. માત્ર 8 કલાકની અંદર તમામ આરોપીઓને પોરબંદર જિલ્લો છોડે તે પૂર્વે જ ઝડપી પાડ્યા અને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરાવવા પહોંચી કે તરત જ સ્થાનિકોએ પોરબંદર પોલીસે જિંદાબાદના નારા લગાવ્યા. ખેડાના લાલી ગામે ખેતરોમાં ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ રોડ તોડી પાણીનો કર્યો નિકાલ. 4 દિવસ પહેલા પડેલા વરસાદથી ભરાયા હતા પાણી. તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા ખેડૂતોમાં રોષ. સુરતીઓ રોડ પર જાહેરમાં કચરો ફેંકશો તો ખિસ્સા થશે ખાલી. સુરતી લાલાઓ, જો જાહેરમાં કચરો ફેંકવાની આદત હોય તો સુધરી જજો, નહીં તો તમારું ખિસ્સું ખાલી થઈ જશે. સુરત શહેરને સ્વચ્છ રાખવા અને જાહેરમાં કચરો ફેંકતા લોકોને સીધા દોર કરવા માટે કોર્પોરેશને લાલ આંખ કરી છે. જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે પગલાં લેવાનું શરૂ કરી દેવાયું. સુરતના પાંડેસરામાં ખાડી કિનારે કચરો ફેંકનાર લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. અંધારાનો લાભ લઈને ટેમ્પો ચાલક કચરો ઠાલવી રહ્યો હતો ત્યારે જ ઉધના ઝોનના કર્મચારીઓ પહોંચી ગયા અને કચરો ઠાલવતા રંગે હાથે પકડી પાડ્યા અને દંડ પણ ફટકાર્યો. સાથે જ લોકોને જાહેરમાં કચરો ન ઠાલવવા માંગ કરી છે.